વિદ્યાર્થીઓની વાત, વિદ્યાર્થીની વેદના, વિદ્યાર્થીની વ્યથા એને પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ટ્વિટરના માધ્યમથી અથવા તો તમારા જે પણ એકાઉન્ટ છે, તમારું જે પણ માધ્યમ છે એ માધ્યમથી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરે અને રૂપાણીજી સાહેબને એની વાત પહોંચાડે. હું જાણું છું કે આપણા ગુજરાતના સીએમ બરાબર છે ખૂબ જ સંવેદનશીલ છે એ હું જાણું છું. હું એમને મળેલો છું અને બહુ નજીકથી ઓળખું છું. બહુ જ સંવેદનશીલ છે, એમાં ના જ નથી. નાની એવી ખરોચ પણ આવી જાય કોઈ પણ વિદ્યાર્થીઓને તો એ તરત જ વિદ્યાર્થીઓને સામાન્ય લોકોને પણ ખરોચ આવે તો અડધી રાતે પણ એના માટે ઊભા થાય છે. મેં એના લાઈવ એક્ઝામ્પલ જોયેલા છે. હું રાજકોટનો વતની છું એટલે મને ખ્યાલ છે. બહુ નજીકથી એના કામ જોયેલા છે. ક્યાંક ને ક્યાંક જે અત્યારે એના સુધી આપણી જે માહિતી હોય છે એ માહિતી એના સુધી પૂરેપૂરી પહોંચતી નથી. એ પણ આપણી ક્યાંક ને ક્યાંક કમનસીબી છે, એમાં ના જ નથી. પરંતુ હું એટલું જ ઈચ્છું છું કે આ રૂપાણી સાહેબ સુધી આપણી વાત પહોંચે. હું સંવેદનશીલ રૂપાણીજી જે ગુજરાતના સીએમ છે એને એટલું જ કહેવા માગું છું કે આ વિદ્યાર્થીની વેદનાને ઝડપથી સાંભળી એની પર તમે એક નિર્ણય લ્યો અને વિદ્યાર્થીઓની વેદનાને સાંભળો અને જે પણ ભરતીઓ અટકી પડી છે એ ભરતીઓ પૂર્ણ કરો. જે જગ્યાએ ભરતી બોર્ડમાં જે અધિકારીઓ છે એ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પરંતુ જે જગ્યાએ પોલિટિશિયનો બેઠા છે બરાબર છે એ ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંકને જોઈને, વોટ બેંકને ધ્યાનમાં રાખીને, ચૂંટણીના ચોખા ગોઠવીને બરાબર છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એ મહેરબાની કરીને કરવા ન દો. આજે પણ દરેક વિદ્યાર્થી તમને ચાહે છે બરાબર છે, તો દરેક વિદ્યાર્થીની વેદનાને તમે સમજશો અને એ વિદ્યાર્થીની વેદના આવતીકાલે ટ્વિટરના માધ્યમથી તમે એક મેસેજ વાંચજો વિદ્યાર્થી કેટલી રીતે હેરાન થઈ રહ્યો છે. આવતીકાલે મળીએ છીએ ટ્વિટરના માધ્યમથી અને દરેક વિદ્યાર્થીને આહવાન છે કે કાલે મદદ કરજો, સાથ સહકાર અને સહયોગ આપજો. તમે તમારા માટે અથવા તમારા સંતાનો માટે અથવા તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મહેરબાની કરીને થોડો સમય કાઢી અને પોતાની વાત રજૂ કરજો. આખું ભારત બરાબર છે મોદીજી રોજગાર દો કહી શકતા હોય તો આપણે રૂપાણીજી રોજગાર દો શા માટે ન કહી શકીએ? કોઈ ગુનો નથી. અને ગુનો હોય બરાબર છે તો હું ગુનેગાર છું બરાબર, અથવા એનો જવાબદાર વ્યક્તિ હું છું, મને સજા આપજો, કોઈ વાંધો નથી. તમ તારે જે પણ વ્યક્તિ એમ કહેતા હોય કે ટ્વીટ કરવી ગુનો છે બરાબર છે, તો હમણાં જ જે માધ્યમો આપણે ઘણા બધા જોઈએ છીએ તેમાં ક્યાંય ગુનો નથી. જે ગાઈડલાઈનો સોશિયલ મીડિયાની પણ બહાર પડે એમાં ક્યાંય ગુનો નથી. પોતાની વાત લોકશાહીમાં જે પણ